હવે આવ્યું. રેકોર્ડિંગ આવે છે. હવે છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી આ સંસારમાં આપણને ઈચ્છિત વસ્તુ મળી જાય ને બહુ જ આનંદ આવે, પણ એ વસ્તુ પ્રાપ્તિ માટે પુણ્ય અને જ્ઞાન કેવી વસ્તુ જોઈએ છે એ જ્ઞાન અને મેળવવા માટેનું પુણ્ય, આ બે વસ્તુ હોય એ વસ્તુ પ્રાપ્તિનો આપણે આનંદ આવે. અનાદિ કાળથી આ સંસારમાં આપણે શરીરના કારણે વસ્તુ મેળવતા રહ્યા. ક્યારેક શરીર ચાલ્યું જાય એની પહેલા વસ્તુ ચાલી ગઈ, ક્યારેક વસ્તુને મૂકીને આપણે ચાલ્યા ગયા. સરવાળે 50-100 વર્ષની જિંદગી જીવ્યા પણ શું લઈને ગયા એ જ્યારે આપણને ભાન થાય ત્યારે આપણને ખબર પડે કે આપણે જીવનમાં સિંહ બનીને જીવ્યા કે શિયાળ બનીને જીવ્યા. સિંહ બનીને જીવવાનું કામ આ જ્ઞાન સાર કરે છે. શક્તિશાળી વૃષભ બનવાનું કામ આ જ્ઞાન સાર આપણને કરાવે છે. રાજહંસ બનવાનું કામ આ જ્ઞાન સાર આપણને કરાવે છે. પુણ્યશાળી વિચાર કરો, આવું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે આપણા જીવનમાં આપણે પ્રમાદ સેવીએ છીએ. જ્ઞાન માણસને વૃદ્ધ ન થવા દે. શરીરથી માણસ વૃદ્ધ થાય પણ જ્ઞાની માણસ, કેવળ જ્ઞાની ભગવંત એવા તીર્થંકર ભગવંતો 72 વર્ષની ઉંમરે, મહાવીર સ્વામી 100 વર્ષની ઉંમરે, તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન હતું, વૃદ્ધ ન થયા. જ્ઞાનનો એ પ્રભાવ છે. શરીરથી વૃદ્ધાવસ્થા આવે પણ જ્ઞાનીને વૃદ્ધાવસ્થા અસર ન કરે. આ જ્ઞાન સારનું જ્ઞાન મેરુ પર્વત કરતા પણ તમારી ઊંચાઈ વધારી દે છે. મેરુ પર્વત કરતા ઊંડાઈ પણ વધારી દે છે. મેરુ પર્વત કરતા વિશાળતા પણ તમારી વધારી દે. તમારું એટલું મૂલ્ય પરમાત્માના શાસનમાં છે કે તમારી સામે મેરુ પર્વત તો રાઈના દાણા જેટલો જ દેખાય. એટલી વિશાળતા, એટલી ઊંડાઈ, એટલી ગંભીરતા, એટલી ઊંચાઈ, એટલી મોટાઈ, એટલી મહાનતા જ્ઞાનના પ્રતાપે પ્રાપ્ત થાય છે. પુણ્યશાળી આવું જ્ઞાન ભણવા માટે આપણે અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ. વનરાજને દેખતા જંગલી પશુઓ ભાગી જાય છે. આપણામાં પણ જ્ઞાન આવતાની સાથે કર્મરૂપી પશુઓ ભાગી જાય છે. પુણ્યશાળી તો વિચાર કરજો કે આપણે જે રત્ન મેળવી રહ્યા છીએ એ દુનિયાનું અદ્ભુતમાં અદ્ભુત રત્ન છે.
અને આવા મહાજ્ઞાની એવા યશો વિજય ઉપાધ્યાય ભગવંત આ ગ્રંથ આપણને આપીને ગયા પુણ્યશાળી કે જ્ઞાન ભલે બે આંખ રહી આપણને, પણ જ્ઞાન દ્રષ્ટિ કેળવાય ને હજારો આંખોથી આપણે દેખી શકીએ. જ્ઞાનના પર્યાયો અનંતા છે, અનંતા પર્યાયોથી આપણે દેખી શકીએ. ભલે ચામડાની બે જ આંખ છે, પણ જ્ઞાન પ્રાપ્તિ થાય ત્યારે દિવાલ પાછળનું શું છે, અમદાવાદમાં શું છે, કલકત્તામાં શું છે, અમેરિકામાં શું છે, અહીં બેઠા બેઠા દેખાય, અહીંયા બેઠા બેઠા દેખાય. જ્ઞાની સામાન્ય કર્મ હોય, અલ્પ નિકાચિત કર્મ હોય કે સુનિકાચિત કર્મ હોય, કર્મોથી ત્રાસ ન પામે, કર્મોથી ત્રાસ ન પામે. એમ અનુકૂળતા વાળા જોરદાર પુણ્ય કર્મ હોય ને એમાં ફસાય પણ નહીં. ધન્નાશાલી ભદ્ર ફસાયા નહીં અને મહેતારાજ મુનિ, કંદક મુનિ દુખી ન થયા. આવું જ્ઞાન આપણને શું બનાવે ખબર છે? ચક્રવર્તી બનાવે. ચક્રવર્તી કરતા પણ મહાન ચક્રવર્તી બનાવે. ચક્રવર્તી પાસે તો 6 ખંડનું રાજ્ય છે, જ્યારે જ્ઞાની પાસે તો 14 રાજલોકનું રાજ્ય છે. ચક્રવર્તી પાસે 4 સેના છે, અસ્થિદળ, અશ્વદળ, પાયદળ અને રથદળ. જ્ઞાની પાસે પણ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ, આવા 4 યોગ છે. વિચાર કરો, ચક્રવર્તી પાસે નવનિધિ છે, જ્ઞાની પાસે નવતત્વનું જ્ઞાન વિજ્ઞાન છે. તો બોલો, જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમે ચક્રવર્તી કરતા પણ વિશિષ્ટ શક્તિ વાળા, વાસુદેવ પ્રતિવાસુદેવ કરતા પણ વિશિષ્ટ શક્તિ વાળા, અરે ઇન્દ્ર કરતા પણ વિશિષ્ટ શક્તિ વાળા, હાથી અને અશ્વ કરતા પણ વિશિષ્ટ ઉપમા વાળા, આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો પુણ્યશાળી, ત્યારે આ જ્ઞાન માટે જરા પણ આપણી પ્રમાદ સેવવાનો નથી. આ એક જ્ઞાનની પૂર્વ ભૂમિકા તમને કહી. ગઈકાલે પણ તમને શ્રુત જ્ઞાન શું ચીજ છે એની પૂર્વ ભૂમિકા તમને બતાવી હતી. આજે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણી ભૂમિકા કેટલી મજબૂત બનશે એ આજે બતાવ્યું તમને. તો પૂર્વ ભૂમિકા, પશ્ચાત ભૂમિકા અને હવે વર્તમાન ભૂમિકા આપણે તૈયાર કરી રહ્યા છીએ. એ વર્તમાન ભૂમિકામાં આપણે 32 વિષયોનું જ્ઞાન વિજ્ઞાન આપણે પ્રાપ્ત કરશું. એ 32 વિષયોના જ્ઞાન વિજ્ઞાનમાં ન જાણે આપણા કેટલાય ભવોના કર્મોની નિર્જરા થઈ જશે, કેટલોય સંસાર ઓલવાઈ જશે. આપણું તો કલ્યાણ થશે, પણ આપણા નિમિત્તે બીજા કેટલાનું કલ્યાણ થશે. ગ્રંથ રાગદ્વેષની ગાંઠ ભેદે ગ્રંથ કહેવાય. તો આ વિચાર કરજો, આપણી રાગદ્વેષની ગાંઠ ભેદાઈ રહી છે અત્યારે. ગ્રંથની શરૂઆત મંગલાચરણ ગઈકાલે આપણે કર્યું. જ્ઞાન સાર 7 અર્થ કરી બતાવ્યા. જ્ઞાન એ જ સારભૂત, જ્ઞાનને સારભૂત માનવું, જ્ઞાન વડે જ આ સંસાર તરાય છે, જ્ઞાન સારભૂત છે. જ્ઞાન માટે જ આપણો આ બહુ છે. જ્ઞાનમાંથી જ અજ્ઞાનતા, મોહનો અંધકાર દૂર કરી શકાય છે. જ્ઞાનમાંથી સંસારથી વિમુક્ત થવાય છે. જ્ઞાનનું પીઠબળ મળે,
જ્ઞાનની દ્રષ્ટિ મળે, આખું જગત એનાથી અલિપ્ત બનાય છે. અને જ્ઞાનને વિશે જે પૂર્ણતા પ્રાપ્ત કરે છે એને આ દુનિયામાં કોઈ પદાર્થની જરૂર ન પડે, કોઈ પદાર્થની જરૂર ન પડે. આવો જ્ઞાનસાર નામનો ગ્રંથ પુણ્યશાળી આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ. ફરીથી ગઈકાલે આપણે ગાથા કરી હતી, સાધારણ ગાથાર્થ પણ કર્યો હતો. એનું વિવેચન હવે આપણે કરીએ છીએ. એ પૂર્ણતા નામનું અષ્ટક છે. પૂર્ણતા કોને કહેવાય એની પૂર્વ વ્યાખ્યા આપણે કરીએ. ઘણા લોકો એમ માને છે કે હું રાજા મહારાજા બનું એટલી પૂર્ણતા. ઘણા લોકો એમ માને છે કે હું શ્રેષ્ઠી મંત્રી પ્રધાન બનું એટલે પૂર્ણતા. ઘણા લોકો એમ બોલે છે કે હું વકીલ બનું, સીએ બનું, આઈએસ ઓફિસર બનું, એ પૂર્ણતા. ઘણા લોકો કહે છે કે અઢળક સમૃદ્ધિ મળે, પૂર્ણતા. ઘણા લોકો એમ માને છે કે અમને હોશિયારી પ્રાપ્ત થાય, ચાલાકી પ્રાપ્ત થાય, એમાં પૂર્ણતા. પણ આ બધી પૂર્ણતા ક્ષણિક છે પુણ્યશાળી. આ પૂર્ણતા તો એક ભાવ પૂરતી છે. પુણ્ય છે ત્યાં સુધી આ પૂર્ણતા છે. પુણ્ય પૂરું થયું તો શું થાય? શું થાય પરિસ્થિતિ? ચક્રવર્તીને પણ રોગ થયા, સનત કુમાર ચક્રવર્તીને જંગલમાં જવું પડ્યું. ચક્રવર્તી પણામાં 60,000 પુત્રોને ગુમાવ્યા. સગર ચક્રવર્તીએ. પૂર્ણતા? અપૂર્ણતા છે. ચક્રવર્તી હોવા છતાં 60,000 દીકરા ગુમાવ્યા. ચક્રવર્તી હોવા છતાં શરીર રોગથી ઘેરાયું. અપૂર્ણતા છે. સંસારના કોઈ પદાર્થમાં પૂર્ણતા નથી. પુણ્યથી મળ્યા છે એ પદાર્થોથી આત્મકલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવો ને, એ મહત્વનું છે. તમારું રાજાપણું હોય તો વિક્રમ રાજા, કુમારપાળ મહારાજા, ભોજ રાજા જેવા ઉત્તમ રાજા બનો. તમારી પાસે મંત્રીપણું હોય તો ઉદયન મંત્રી જેવું મંત્રીપણું પ્રાપ્ત કરો. તમારી પાસે શ્રેષ્ઠીપણું હોય તો વસ્તુપાળ તેજપાળ જેવું શ્રેષ્ઠીપણું પ્રાપ્ત કરો. તમારી પાસે શ્રેષ્ઠ સાધુપણું હોય તો સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ સ્વામી જેવું સાધુપણું પ્રાપ્ત કરો. ગૌતમ સ્વામી જેવું સાધુપણું પ્રાપ્ત કરો. તમારી પાસે જે છે એ જે ભૌતિક દુનિયામાં છે એ અપૂર્ણતા છે. આધ્યાત્મિક દુનિયામાં તમારો પ્રવેશ એ પૂર્ણતા છે પુણ્યશાળી. આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશ એ તમારી પૂર્ણતા છે. કે આત્માને ઓળખવો, આત્મામાં કેટલું સુખ છે વિચારજો. આજથી 40 વર્ષ પહેલા વોશિંગ મશીન આવતું હતું. તમને કહું, એ વોશિંગ મશીનમાં કપડા પાણી નાખવું, ઊંચા નીચા કપડા કરવા, એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં મૂકવા, કેટલી વિવિધતા હતી. અને એમાં ટાઈમ બી લાગતો હતો. પણ એ વોશિંગ મશીનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ આગળ વધી અને આજે એમાં ગરમ પાણી થાય, એમાં ગરમ કપડા એટલે પાણીમાં કપડા ધોવાઈ જાય, એમાં ડિટર્જન્ટ પાવડર વિખેરે નાખો એટલે તમારે હલાવવું પણ ન પડે. એમાં જ કપડા 50% સુકાઈ જાય. આટલી વ્યવસ્થા ઊભી થઈ.
વૈજ્ઞાનિકે જ્ઞાનનો વિકાસ કર્યો. તમને ખબર છે કે પુણ્ય હોય તો તમે વોશિંગ મશીન લાવો, નહીતર ક્યાંથી લાવો? પૈસા હોય તો વોશિંગ મશીન લાવો, તમે લાવો ક્યાંથી? અને લાવેલું પણ પુણ્ય ના હોય તો ભોગવી ના શકો. પુણ્ય ના હોય તો ભોગવી ન શકો. આજે દુનિયામાં લોકોને ધર્મ ભાવના બહુ કમ થઈ ગઈ છે. પૂર્ણતા માત્ર સંસારમાં જ દેખાય છે. 2000 ફૂટનો ફ્લેટ છે, દરેક રૂમમાં ટીવી છે, દરેક રૂમમાં બેડ પલંગ છે, દરેક રૂમમાં એસી છે, દરેક રૂમમાં અનેક પ્રકારની ભૌતિક સુવિધા છે. યાદ રાખજો, અપૂર્ણતા શબ્દ આપણે ઓળખવાનો છે. દીકરાને 105 તાવ છે અને ઘોડિયામાં સૂતો છે, અને એ દીકરો રાતે રડે છે, અને માં ઘોર નિદ્રામાં પોતાના બેડરૂમમાં સૂઈ જાય, અને દીકરો આખી રાત કણસતો રહે અને રડે. બીજા દિવસે જુએ તો બાળક બેભાન. એ માને શું કહો તમે? એ માને તમે કહો શું? તમે વિચાર કરજો. બરાબર? નૃશંસ, ઘાતકી. તો એક વિચારજો, તમારું એસી, તમારો ફેન, તમારી ફિયાટ, તમારી સુવિધા, તમારું ફર્નિચર, એ આપણા આત્મગુણ રૂપી જે સત્વ, એને નિસત્વ બનાવે છે. નિસત્વ બનાવે છે. ભૂતકાળમાં મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ચાંદ બીબી કેવા કામ કર્યા છે સુરક્ષા માટે. આજ આપણી પાસે ધર્મની સુરક્ષા માટે સત્વ કેટલું? કારણ કે ધર્મ જ જાણ્યો નથી. ધર્મ ક્રિયાઓ લાખો કરી, ધર્મ જાણ્યો નથી. ભૌતિક દુનિયામાં આપણે પૂર્ણ છીએ, ત્યારે આધ્યાત્મિક દુનિયામાં અપૂર્ણ છીએ. અને ભૌતિક દુનિયામાં તમે અપૂર્ણ થશો, ત્યારે આધ્યાત્મિક દુનિયામાં તમે પૂર્ણ થશો. ભૌતિક દુનિયામાં તમને ચક્રવર્તીપણું મળે તો પણ તમને અધૂરપતા લાગે કે આ નાશવંત છે, આ ભોગવવા જેવું નથી. ત્યારે તમે આત્માની પૂર્ણતામાં પ્રવેશ કરશો. પુણ્યશાળી પ્રવેશ કરશો. તો પેલું પૂર્ણતા નામનું આ અષ્ટક છે. આ અષ્ટકની અંદર જ્યારે તમે સંસારથી અપૂર્ણ થશો, ત્યારે આત્માથી પૂર્ણ થશો. એ પૂર્ણતા આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્નો, એની ઓળખ 32 અષ્ટકો દ્વારા કરવામાં આવશે. 32 અષ્ટકો દ્વારા. એ 32ના અષ્ટકમાં જ્યારે તમે પહોંચશો, ત્યારે તમને ખ્યાલ આવશે, પુણ્યશાળી, કે તમારા જીવનમાં ન ખેદ, ન રોષ, ન આવેશ, ન સંકલેશ, ન અપૂર્ણતા. કેવી શાંતિ! અત્યારે તમારી પાસે અઢળક સમૃદ્ધિ છે પુણ્યશાળી, પણ તમારી પાસે શાંતિ કેટલી? તમારી પાસે શાંતિ કેટલી? જૈન સાધુ કશું જ નથી પાસે, પણ એની શાંતિ કેવી? તમે પદાર્થોમાં શાંતિ માનો છો, જ્યારે જ્ઞાનસાર અષ્ટક એમ કે છે પદાર્થ વિહીન બનો, ત્યારે તમે પૂર્ણ બનશો. પદાર્થોનું મૂલ્ય આપણા જીવનમાં ઘણું બધું છે. તમારા ચરણોમાં કોઈ
મૂલ્યવાન ડાયમંડો મૂકી દે, કરોડ કરોડના 5 રત્નો તમારા ચરણોમાં મૂકી દે, ત્યારે જૈન સાધુ શું બોલે? ભગવાન હીરસુરી મહારાજ સાહેબ 450 વર્ષ પહેલા થયા. અકબર બાદશાહે એમને વિશાળ જ્ઞાન ભંડાર ભેટ આપ્યો. હીરસુરી મહારાજ સાહેબે શું કહ્યું? સાધુને કોઈ માલિકીની વસ્તુ હોય જ નહીં, જ્ઞાન ભંડાર સંઘને આપી દો, મારી માલિકીનો નહીં. વિચારજો, એ હીરસુરી મહારાજ સાહેબ 2000 શિષ્યોના ગુરુ. તે ટાઈમે પણ અનેક ફિરકાઓ હતા, બધાએ વડીલ તરીકે સ્વીકાર્યા, છતાં ગચ્છાધિપતિ પદવી ન હતી. છતાં ગચ્છાધિપતિ પદવી ન હતી. તમે વિચાર કરો, આટલું જ્ઞાન વિજ્ઞાન મંત્ર તંત્ર હતા, અકબર બાદશાહ જેવા જેના સેવક હતા, છતાં પણ કોઈ બિરુદ એમને ન હતું. કારણ કે સંસારના બિરુદ નાશવંત છે, એને લઈને કરવાનું શું? આવી અલિપ્તતા આ પૂર્ણતા છે. આ હીરસુરી મહારાજ સાહેબની પૂર્ણતા છે. તમને કોઈ સજા કરે કારણવશાત, અને જેલમાં 2 રૂમ છે, એક રૂમમાં પ્રકાશ આવે છે અને એક રૂમમાં ઘોર અંધકાર છે, દિવસે પણ રાત દેખાય. તમને પસંદગી કરવામાં આવે કે તમારે જેલમાં રહેવાનું જ છે, 2 માંથી એક રૂમ પસંદ કરો, તો તમે કઈ રૂમ પસંદ કરો? વિચાર કરજો. તમને કહું, પ્રકાશવાળી. બસ આપણા જીવનમાં જયારે જ્ઞાનનો પ્રકાશ આવશે ને, તો આ 4 ગતિરૂપ જેલમાંથી છૂટી શકીશું. પણ જ્ઞાનનો પ્રકાશ નહીં આવે ને, તો મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા છે, એટલા સાધુપણા પાળ્યા છે પુણ્યશાળી, તો એ મોક્ષ નથી થયો, કઈ ખૂટે છે, એ આપણે બતાવવું છે. હવે આ જ્ઞાન સાર જયારે આપણે ચાલુ કરી ચુક્યા છીએ, ત્યારે કેવો ભાવ બતાવ્યો છે પેલી ગાથામાં, કે ઇન્દ્ર સંબંધી લક્ષ્મી દેવ વિમાન એમાં મગ્ન થયેલા દેવતાઓ, એમને પૂછવામાં આવે કે આખું જગત કેવું છે? તો કે સુખી છે. હું સુખી છું એટલે આખું જગત સુખી છે. એવો ભાવ જાગે. આજે આપણે એમ જ જીવીએ છીએ. આપણા 2000ના 500 ફૂટના 700 ફૂટના 800 ફૂટના 1000 ફૂટના 2000 ફૂટના પ્લેટમાં આપણે સુખી છીએ, એટલે આખી દુનિયા સુખી છે. કોઈ વાર ઝૂંપડપટ્ટી, કોઈ વાર હોસ્પિટલ, કોઈ વાર અનાથાશ્રમ, કોઈ વાર વૃદ્ધાશ્રમ, એક વાર ફરિયાવો. આત્મામાં ધર્મ પ્રાપ્તિનું બીજ વવાશે. ધર્મ પ્રાપ્તિનું બીજ વવાશે પુણ્યશાળી. તો આવું જીવન એને ઓળખાવનાર આ જ્ઞાનસાર છે. આત્મામાં અનંત ગુણો પડ્યા છે, અનંત શક્તિ પડી છે, અનંત સુખ પડ્યું છે. માત્ર તમારે મોક્ષનો પુરુષાર્થ કરવાનો છે, અને એ પુરુષાર્થ દ્વારા આપણે મોક્ષના સુખની પ્રાપ્તિ કરવી છે. તો એના માટે આત્મા એને ભૌતિક પદાર્થો સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. રહેવું પડશે, વાપરવું પડશે, પણ એનો સંબંધ ના હોય, અંતર લાગણી ના હોય. 120ની સ્પીડમાં જતી ગાડી, તમને રોડ કરતા ગાડીનો વધારે ચિંતા હોય, ગાડીને કઈ ના થાય, રોડ પ્રત્યે અલિપ્ત ભાવ છે. એવી રીતે
સંસાર પ્રત્યે અલિપ્ત ભાવ જાગી. એ રોડ ઉપર 1 કલાક પહેલા કરોડપતિ શેઠની સન્માન યાત્રા નીકળી. એ રોડ ઉપર 1 કરોડપતિ શેઠની સન્માન યાત્રા નીકળી. કલાક પછી બીજા 1 કરોડપતિ શેઠની શમશાન યાત્રા નીકળી. તો એ રોડ ઉપર જ્યારે કરોડપતિની સન્માન યાત્રા નીકળી તો એ રોડને કોઈ આનંદ ના આવ્યો. એ રોડ ઉપર કરોડપતિની શમશાન યાત્રા નીકળીને તો રોડને કઈ દુઃખ ન થયું. આવો અલિપ્ત ભાવ આ જ્ઞાન સાર આપણને શીખવાડશે કે તમારે સંસારમાં રહેવાનું, પણ અલિપ્તતાથી રહેવાનું. આપણા જીવનમાં ગુણો કેટલા છે, કયા ગુણનું શું મહત્વ છે? એક બ્રહ્મચર્ય ગુણ સ્થૂલભદ્ર સ્વામી પાસે હતો 84-24 સુધીના નંબર. એક તપ ગુણ ધનના અણગાર પાસે હતો સંવત્સરણમાં પ્રસિદ્ધિથી. એક સમતા ગુણ પુણ્યા શ્રાવક પાસે હતો, ભગવાને ખુદ વખાણ્યો, ભગવાને ખુદ વખાણ્યો. તો એક એક ગુણ કેટલો મહત્વનો છે. આવા અનંત ગુણ આપણા આત્મામાં પડેલા છે, પણ દોષોથી ભરપૂર આપણું જીવન, દોષોથી ભરપૂર આપણું જીવન ગુણોને ઓળખવા દેતું નથી. 2 કિલો કાંકરામાં 100 ગ્રામ ઘઉં હોય ને તો ઘઉં દેખવા ન દે, કાંકરા જ દેખાય. પણ 2 કિલો ઘઉંમાં 100 ગ્રામ કાંકરા હોય ને તો ઘઉં જ દેખાય, તો કાંકરા વીણી શકાય. પુણ્યશાળી એમ આપણા જીવનમાં દોષો કેટલા બધા છે. સવારથી ઉઠો ત્યારે દંતમંજન કરીને દાંતને સાફ કર્યા, પાણી છાંટીને આંખની શુદ્ધિ કરી, સ્નાન કરીને શરીરની શુદ્ધિ કરી, વસ્ત્રો ધોઈને વસ્ત્રોની શુદ્ધિ કરી, ભાઈ તળિયે પ્લેટમાં પોતું કરીને પ્લેટની શુદ્ધિ કરી. આટલી શુદ્ધિ દરરોજ આપણે કરતા આવ્યા છીએ, પણ આત્મશુદ્ધિ કરવાની કોઈ દિવસ ચિંતા જાગી કે આજે મારે આખા દિવસમાં કોઈ દોષનું સેવન કરીને આત્માને નિંદાને પાત્ર નથી બનાવવું, આત્માને નિંદાને પાત્ર નથી બનાવવો. કોઈ દોષ સેવો નથી. કોઈ મારી સામે ક્રોધ કરીને આવે, મારે ક્ષમા આપવાની. કોઈ સામે મારા સામે અભિમાન કરીને આવે, મારે નમ્રતા આપવાની. કોઈ મારું ચીટિંગ કરે, મારે એને ઉદારતા આપવાની, નિર્દોષ જાહેર કરવાનો. આવા મારા ગુણોથી મારા દોષોનો કચર ઘાણ કાઢી નાખવો છે. દોષોને રવાના કરી દેવા છે. પુણ્યશાળી, આ દોષો જ્યારે રવાના થશે ને ત્યારે તમને ખબર છે ને કેટલો આનંદ આવશે. તમને કેટલો આનંદ આવશે. ચાંદીનું ભાણું, સોનાનું ભાણું પણ એઠવાડ વાળું હોય ને તો તમને એમાં ખાવાનું પણ ન ગમે. પણ શુદ્ધ થઈ જાય ને તો ભોજન કરવું પણ ગમે, શેપમાં મૂકવાનું પણ ગમે. એવી રીતે આપણા મનમાં પડેલા દોષો, એ દોષોને આપણે શુદ્ધ કરવા છે, એને ગુણમાં પરિવર્તન કરવા છે, એને દૂર કરવા દોષોને. એના માટે શું જોઈશે ખબર છે તમને? જ્ઞાન જોઈશે, ગુણ દ્રષ્ટિ જોઈશે. તમને દુનિયામાં શું દેખાય? અત્યારે શું દેખાય આપણને? એક એક જીવમાં સિદ્ધપણું પડેલું છે, એનું નામ ગુણ દ્રષ્ટિ. પણ આ મંકોડો છે, ના કીડી છે, ના કબૂતર છે, ના ચકલી છે, આ દોષ છે.
અરે આત્માએ આ કીડીપણું ધારણ કરવું પડ્યું છે, આત્માએ આ કબૂતરપણું ધારણ કરવું પડ્યું છે, આત્માએ આ પુરુષપણું ધારણ કરવું પડ્યું છે, આત્માએ આ બાળકપણું ધારણ કરવું પડ્યું છે, આત્માએ આ વૃદ્ધપણું ધારણ કરવું પડ્યું છે. આત્મા જ દેખાય. બહારની અવસ્થાઓ એ તો એ કર્મજનિત છે, આવે અને જાય, આવે અને જાય. પણ આપણી ઓળખાણ આત્માથી કરશું કે કર્મથી કરશું? પુણ્ય શ્રાવક સામાયિકથી ઓળખાયો, સંગમ શાલિભદ્ર સુપાત્ર દાનથી ઓળખાયો, અભયકુમાર પોતાના બુદ્ધિ ગુણથી ઓળખાયા, ગૌતમ સ્વામી આદિ પરમાત્માના ભક્ત તરીકે ઓળખાયા. આપણા આત્માની ઓળખ કઈ રીતે થશે? આત્માની ઓળખ કઈ રીતે થશે? વિચાર કરજો. જ્યાં સુધી તમારામાં દોષ દ્રષ્ટિ છે ત્યાં દ્વેષ દ્રષ્ટિ આવે, અને દ્વેષ દ્રષ્ટિથી તમે દુઃખી થાઓ, તમે દુઃખી થાઓ. દોષ તો બધાનામાં રહેવાના છે, પણ દ્વેષ નહીં કરવાનો. આપણો દીકરો છે, કઈ ભૂલ કરી બસે એટલે દોષ છે જ, પણ દ્વેષ નથી કરવાનો. ભૂલ સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો છે પુણ્યશાળી, દ્વેષ નથી કરવાનો. વિચાર કરજો, ચંડ કૌશિકે ડંખ માર્યો, ગોશાળાએ તેજોલેશા છોડી, ગોવાળિયાએ કાનમાં ખીલા નાખ્યા, સુલપાણી યક્ષે આખી રાત પરેશાન કર્યા, સંગમ દેવે 6 મહિના પરેશાન કર્યા, પ્રભુએ ક્યાંય દોષ ના જોયો. આ બધા મારા કર્મ ખપાવનારા છે, આ બધા જ મારા કર્મ ખપાવનારા છે. પુણ્યશાળી, કેવો ભાવ! આવી ગુણ દ્રષ્ટિ આપણી કેળવવાની છે. અને તમે આ ગુણ દ્રષ્ટિ કેળવો, યાદ રાખજો કે આપણને જગતમાં બધું સારું દેખાશે, બધું સારું દેખાશે. બરાબર છે. વર્ષોથી મૈણા અને શ્રીપાળનો રાસ હોળીમાં ઘણા બધા લોકો સાંભળે છે, અને ઘણા લોકોએ સાંભળ્યો પણ હશે. સાંભળવું એ જ્ઞાન છે. શ્રીપાળ મહિના સારા છે, એ પણ તમારું જ્ઞાન છે. પુણ્યશાળી, જ્ઞાન દ્રષ્ટિ શું કે છે? જ્ઞાન દ્રષ્ટિ શું કે છે? કે શ્રીપાળના આત્મામાં અને મહિલાના આત્મામાં દોષ અને દ્વેષ દ્રષ્ટિ એવા ખતમ થઈ ગયા કે એમનો સંસાર ક્યારે વધવાનો નથી. નવ ભવ કરવાના સંસારમાં, પણ એક કે ભવ વધવાનો નથી. આપણે તો આ પાછલી જિંદગી 50-60 વર્ષ પસાર કરી ચૂક્યા છીએ. હવે 30-40 વર્ષ આપણા હાથમાં છે. આપણી જિંદગીમાં હવે સંસાર વધશે જ નહીં ને. પુણ્યશાળી, સંસાર વધશે નહીં ને, ઘટી જશે ને. શ્રીપાલ રાજાનો રાસ કેટલા વર્ષ સાંભળ્યો તમે? દોષ દ્રષ્ટિ અને દ્વેષ દ્રષ્ટિ ખતમ ન કરો તો સંસાર વધે. અજ્ઞાનસાર પણ પહેલી ગાથામાં એ જ કે છે કે તમારામાં એટલા બધા ગુણો પડેલા છે, એ ગુણો જોઈને તમે ક્યારે દુઃખી ન થાઓ. અને તમને ખબર છે, ભૌતિક દુનિયામાં તમારી પાસે અબજોની મૂડી હોય તો તમને આખી દુનિયા સુખી દેખાય. આધ્યાત્મિક દુનિયામાં આપણા અનંત જ્ઞાન દર્શન ચારિત્ર જ્યારે આપણને દેખાય ને, ત્યારે દરેક જીવો ભવિષ્યના સુખના ભોગતા દેખાય આપણને. બાળકનો જન્મ થયો, માતા વિચાર કરે છે કે મારે બાળકને ડોક્ટર બનાવવો છે. પિતા વિચાર કરે છે કે મારા બાળકને મારે બિઝનેસમેન બનાવવો છે. દાદા દાદી વિચાર કરે છે કે મારા બાળકને સાધુ બનાવવો છે.
વિચાર કરજો, આ દુનિયાની દ્રષ્ટિ છે. એકને વકીલ બનાવવો છે, એકને બિઝનેસમેન બનાવવો છે, એકને સાધુ બનાવવો છે. તમે તમારા જીવનમાં દરેક જીવ માટે તમે શું ઈચ્છો? એક ઇન્દ્રિય જીવ સિદ્ધ બને, પંચેન્દ્રિય જીવ સિદ્ધ બને, જગતના સર્વ જીવો સિદ્ધ બને, એ ઈચ્છો છો? કે જગતના સર્વ જીવો પોતપોતાની રીતે જીવ્યા કરે, હું મોક્ષે પહોંચી જાઉં એવો ભાવ છે આપણને? વિચાર કરજો. જેમ જેમ ગુણ દ્રષ્ટિ આવે ને, ત્યારે શાસ્ત્રમાં એક મંત્રાક્ષર બતાવ્યો છે. નમો અરિહંતાણમ એ મંત્ર છે, મંત્રાક્ષર છે. 50 સાગરોપમના પાપનો નાશ થાય છે. પણ જયારે ગુણ દ્રષ્ટિ કેળવાય ને, ત્યારે તમે નવકાર ગણો કે ન ગણો, તમારા પ્રત્યેક સમયે કરોડો સાગરોપમના પાપનો નાશ થાય. આ જો તમને મોટો લાભ બતાવું. આજના વિજ્ઞાને સંશોધન કર્યું છે. અમેરિકામાં હમણાં જ અઠવાડિયા પહેલા સંશોધન થયો કે જ્યારે આત્મા અને મન પોતાની અંદર ઉતરી જાય, ત્યારે શરીર ઉપરની વેદના પણ એને ન દેખાય. એટલી તાકાત મનમાં છે. વેદના હોય, વેદનાની અનુભૂતિ ન થાય, વેદનાની અનુભૂતિ ન થાય પુણ્યશાળી. એમ જયારે ગુણ દ્રષ્ટિ કેળવાય ને, ત્યારે દોષો તમારા ઉપર હુમલો ના કરે, દોષો હુમલો ના કરી શકે. ગુણ દ્રષ્ટિ કેળવાય ત્યારે ચંદ્ર કૌશિક પ્રત્યે પણ ગુણ દ્રષ્ટિ કેળવાય, શુલપાણી યક્ષ પ્રત્યે પણ ગુણ દ્રષ્ટિ કેળવાય, સંગમ પ્રત્યે પણ ગુણ દ્રષ્ટિ કેળવાય, ગોશાળા પ્રત્યે પણ ગુણ દ્રષ્ટિ કેળવાય. ભગવાનને કોઈ દુખી ન કરી શક્યું. તો કહું, ગુણ દ્રષ્ટિ કેળવાય એટલે પહેલો લાભ, મનનું દુઃખ નાશ પામે, દુર્ધ્યાન નાશ પામે, તનના દુઃખમાં રાહત થઈ જાય. જ્યારે ગુણ દ્રષ્ટિ કેળવાય ને, ત્યારે તનના દુઃખમાં રાહત થઈ જાય. તમે વિચારજો, આ બધું એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. તમને માંદગી આવી અને 5-25 માણસો તમને સાતા પૂછવા આવ્યા ને, તમારી માંદગી પણ એની જ હોય, પણ એ સાતા પૂછવા આવવાના કારણે તમે હળવા થઈ જાવ. મનમાં નોંધ આવી કે આટલા બધા લોકો મને સાતા પૂછવા આવે છે. બસ પુણ્યશાળી, આ ગુણ દ્રષ્ટિ દુખી ન થવા દે, ગુણ દ્રષ્ટિ દોષ ન જોવા દે, ગુણ દ્રષ્ટિ દ્વેષ ન કરવા દે, તમારો સંસાર ન વધે. શ્રીપાળ મહિણા 9 ભવ સંસારમાં રહેવાના, લાખો વર્ષના દેવતાના ભવો કરવાના 4, અને લાખો હજારો વર્ષના મનુષ્યના ભવ કરવાના, અને તોય સંસાર વૃદ્ધિ નહીં થાય. કારણ કે દોષ અને દ્વેષ ખતમ થઈ ગયા છે, રાગ પણ ખતમ થઈ ગયો છે. માત્ર આત્મચિંતન છે શ્રીપાળ અને મહિનામાં, અને એ આત્મચિંતન દ્વારા ભવિષ્યના 9 ભવો શાસ્ત્રોમાં બતાવ્યા છે. એ ભવોથી કેવી આત્માની ઉન્નતિ કરશે પુણ્યશાળી, એ તમે વિચાર કરો. જ્ઞાનસાર આપણને આજે શીખવે છે, દોષને ખતમ કરો, દોષ દ્રષ્ટિને ખતમ કરો, દ્વેષ ભાવને ખતમ કરો, જીવ માત્ર અને જળ માત્રમાં ગુણ દેખવા, તમે બધે સુખી, તમે બધે સુખી. પણ વિચાર કરજો, એક કાગડો હતો, સ્વતંત્ર આકાશમાં ઉડતો હતો. રાજમહેલની સામે એક વૃક્ષ હતો. એ વૃક્ષ ઉપર બેસીને કા 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 કર્યા કરી. રાજાને ગુસ્સો આવ્યો, ત્યાં કાગડાને પકડી લાવો. રાજસેવકોએ ઝાડ બિછાવી, કાગડાને પકડી લાવ્યો, કાગડાને એક પાંજરામાં પૂરી દીધો. રાજા સાંજે આવ્યો ને કાગડાને પૂછ્યું કે કેમ છે ભાઈ?
હવે તારું કાકા બંધ થયું. રાજાને શું કે છે કાગડો કે જો રાજાજી, તમારે તમારી રક્ષા માટે સેના રાખવી પડે, એને ખવડાવવું, પીવડાવવું, પગાર આપવો, બધું તમારે કરવું પડે. અને મારે કાંઈ કરવું પડે છે? હું શાંતિથી અહીં બેઠો છું, ન બિલાડી મારે, ન કૂતરો મારે, ન કોઈ પથ્થર મારે, અને ઉપરથી મારું સૌભાગ્ય કે હું રાજમહેલમાં છું. કાગડાને દુખી ન કરી શક્યો રાજા. રાજા દુખી ન કરી શક્યો. એ જ કાગડાને પહાડના શિખર ઉપર પાંજરામાં પૂરી દીધો. રાજા પૂછે છે કે બોલ કાગડા, હવે તું સુખી ને? કે કેવો સુખી? આટલે ઊંચે બેઠો છું, પણ કોઈ જગતનો કોઈ જીવ મને મારી નહીં શકે એવું સરસ પાંજરું તમે મને આપ્યું છે. અને આટલે ઊંચે ચડ્યો તો હું કેટલો થાકી જાઉં. તમે મને ઉપાડીને આટલા શિખર ઉપર લાવ્યો. તમારા સેવકોએ મારી કેવી સરસ સેવા કરી, અને આવી ખુલ્લી હવા મને મળે છે, હું કાયમ નિરોગી રહીશ. ત્યારે રાજા કંટાળ્યો કે કાગડા, તને હું દુખી કરી શકું એમ નથી. પુણ્યશાળી, હું તમને પૂછું છું કે કાગ જેવી બુદ્ધિ, આવી દ્રષ્ટિ આપણામાં કેળવાશે ને તો કર્મસત્તા રૂપી રાજા આપણને કાંઈ પરેશાન નહીં કરી શકે, કાંઈ પરેશાન નહીં કરી શકે. આવી ગુણ દ્રષ્ટિ આપણે કેળવવાની છે. આ પહેલી ગાથા, એનું વિવેચન આપણે કર્યું છે. હવે બીજી ગાથા અને એનો અર્થ આપણે કરીએ છીએ. પૂર્ણતા યા પરોપાધે સાયાચિત કમંડનમ યા તુ સ્વાભાવિકી શૈવ જાત્ય રત્ન વિભા નિભા. રામ જંગલમાં ગયા, સીતા જંગલમાં ગઈ. રાવણ પરમાત્માની ભક્તિ કરવા ગયા, મંદોદરી ભેગી ગઈ. પાંડવો વનવાસ ગયા, દ્રૌપદી ભેગી ગઈ. તમે વિચાર કરો, આ ભૂતકાળનો ઇતિહાસ. આપણે જ્યાં આવીએ ત્યાં આપણો પડછાયો પણ આપણી સાથે રહે. આપણો પડછાયો પણ આપણી સાથે રહે. બરાબર છે? પણ એક યાદ રાખજો કે રાવણ જયારે ગયો અષ્ટાપદ ઉપર તો મંદોદરી ગઈ, પણ ભાઈ નથી ગયા. રામ લક્ષ્મણ વનમાં ગયા, સીતા વનમાં ગયા, પણ દશરથ રાજાને માતાઓ નથી ગઈ. માતાઓ નથી ગઈ. પાંડવો વનમાં ગયા, દ્રૌપદી વનમાં ગઈ, પણ સહવર્તી સગા સંબંધી નથી ગયા. તમે યાદ રાખો, જે પરાઈ વસ્તુ છે એ આપણી સાથે કાયમી રહેતી નથી. જે પરાઈ વસ્તુ છે એ આપણી સાથે કાયમી રહેતી નથી. પણ આપણે પર વસ્તુથી પૂર્ણતા માની. પાંડવોએ હસ્તિનાપુરના રાજ્યથી પૂર્ણતા માની, રામે અયોધ્યાના રાજ્યથી પૂર્ણતા માની, રાવણે લંકાના રાજ્યથી પૂર્ણતા માની. લંકાનું રાજ્ય જતું રહ્યું, અયોધ્યાનું રાજ્ય જતું રહ્યું, હસ્તિનાપુરનું રાજ્ય પણ જતું રહ્યું. હવે આ પૂર્ણતા કહેવાય કે અપૂર્ણતા કહેવાય? પુણ્યશાળી, તો જગતના પર પદાર્થોથી પૂર્ણતા માને એ મૂર્ખ છે. અને કોઈની પૂર્ણતા ટકી નથી. કોઈની પૂર્ણતા ટકી નથી. પણ જે આત્માના અંદરના જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ગુણવત્તાઓ છે, એને જેને પ્રગટ કરી. અયમુત્તા મુનિએ 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એની સાથે જ રહ્યું. એવી રીતે ચંદ્ર રુદ્ર આચાર્ય વગેરે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું,
સાથે જ રહ્યું. એવી જ રીતે ગૌતમ સ્વામીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, સાથે જ રહ્યું, પોતાનું છે. તો અત્યારે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એ વૈભાવિક પુરુષાર્થ કરીએ છીએ, સ્વાભાવિક નહીં. સ્વાભાવિક નહીં. પ્રભુની પૂજા કરીને કદાચ બિઝનેસ સારો થઈ ગયો, પ્રભુની પૂજા કરીને દીકરીને સારું સ્થળ મળી ગયું, સસુર પક્ષ સારો મળી ગયો, બરાબર છે. અપૂર્ણતા છે પુણ્યશાળી. મુંબઈની વાત કરું તમને, આજથી 6-7 વર્ષ પહેલાની વાત કરું, કોરોનાના કાળ પહેલાની. જૈન માતા, જૈન પિતા, એમની દીકરી ગ્રેજ્યુએટ થઈ, સારી માર્કશીટમાં એ પાસ થઈ, અને અનેક કંપનીમાં જોબ માટે એને અરજી કરી. એમાં એક સારી કંપનીમાં એને જોબ લાગી ગયો, સારો પગાર, અને જોબ લાગી ગયો. માતાને હર્ષ, પિતાને આનંદ, દીકરીને આનંદ, બધાને ભૌતિક આનંદ હતો. પણ માતા અંદરથી દુખી હતી. માતા અંદરથી દુખી હતી કે બેટી, તને ભૌતિક સમૃદ્ધિનો જોબ લાગી ગયો, તને ખૂબ આનંદ છે, પણ અહીંથી આપણે પહેલા પરમાત્માના મંદિરમાં દર્શન કરીને પછી ત્યારે જોબ ઉપર જવાનું છે. એટલે એ રીતે તૈયાર થજે. એ પરમાત્માના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તૈયાર થઈને, અને 2-5 સરસ સ્તુતિ બોલે છે, એક થી ચડિયાતી સ્તુતિ બોલે છે. માની પણ આવડે, દીકરીને પણ આવડે. ત્યાર પછી દીકરીને માટે માં મધ્યમ સ્વરે પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારી દીકરી ભણી છે, એને જોબ સારો મળ્યો છે, એને પગાર પણ સારો મળ્યો છે, પણ ભગવાન મને સંતોષ નથી, મને સંતોષ નથી. કેમ? કે મારી દીકરી ધર્મ ગુમાવશે, મારી દીકરી ધર્મનું પાલન નહીં કરી શકે, મારી દીકરી સાધ્વી નહીં બની શકે. એ દુઃખ મારા હૃદયમાં છે. પ્રભુ, ભૌતિક દુનિયાની દ્રષ્ટિએ કદાચ હું સુખી છું, પણ અધ્યાત્મ દ્રષ્ટિની દુનિયાએ હું બહુ દુઃખી છું. પ્રભુ, તારે મારું આ દુઃખ દૂર કરવું પડશે કે મારી દીકરી ધર્મ માર્ગે વળે, એટલું જ નહીં, પણ મારી દીકરી સાધ્વી બને. માત્ર ભૌતિક સંપત્તિમાં એ આરોટે નહીં, સાધ્વી બનીને સિદ્ધ બને. એ મારું પરમાત્મા તારા પ્રત્યે ભાવ અને પ્રાર્થના છે. દીકરી સાંભળી રહી છે, દીકરી સાંભળી રહી છે. 4-5 વર્ષ પહેલા મુંબઈની વાત કરું છું પુણ્યશાળીઓ. તમે બધા મુંબઈ, અમેરિકા, યુરોપ, રશિયા, જાપાનના છો બધા. તમારે ત્યાં ભવ્ય જિનાલયો છે. એ ભવ્ય જિનાલયોમાં તમે દરરોજ દર્શન, પૂજા કરવા, ભક્તિ કરવા તમે 50-50, 40-40 કિલોમીટર દૂર પણ જાઓ છો. પણ કોઈ દિવસ આવી આત્મહિત ચિંતા, બીજા દીક્ષા લે કે ન લે, પણ હું દીક્ષા નથી લઈ શક્યો, અને આ અનાર્ય ભૂમિમાં રહીને મને દીક્ષા મળવાની નથી. પ્રભુ, તારા દર્શન કરીને એટલું જ માંગુ છું કે મને ભારત જેવી આર્ય ભૂમિ મળે કે જ્યાં હું સર્વવૃત્તિ સુધી પહોંચી શકું. આવો ભાવ તમને પરદેશની ભૂમિ પર ક્યારે જાગૃત થયો છે પુણ્યશાળી? બોલો, વિચાર કરો, ક્યારે થયો છે? દોષ દ્રષ્ટિ છે, દ્વેષ દ્રષ્ટિ છે ધર્મ પ્રત્યે,
રાગ દ્રષ્ટિ છે સંસાર પ્રત્યે, મોહ દ્રષ્ટિ છે સંસાર પ્રત્યે. ધન સંપત્તિ એકઠી કરો, કરોડપતિ થાવ અને પછી નરકમાં પધારો. કોણ જોવા આવ્યું છે કે મારો દીકરો નરકમાં ગયો? કોણ જોવા આવ્યું છે કે મારી દીકરી નરકમાં ગઈ? તમને કહું, સંસ્કાર કેટલા ભયંકર પરિસ્થિતિમાં નીચે મુકાઈ ગયા છે. ગઈકાલની ઇન્ડિયાની વાત કરું તમને ખૂબ આશ્ચર્ય થશે કે એક જગ્યાએ પોલીસ ખાતાએ દરોડો પાડ્યો અને એ દરોડો એક હોટલ ઉપર પાડ્યો. એ હોટલની અંદર 30 યુવાન બાળક બાલિકાઓ હતા. 30 યુવાન બાળક બાલિકાઓ હતા અને એમાં બધા જ 18 થી 28 વર્ષની ઉંમરના હતા. એમાં પણ જે બાળકો યુવાનો હતા એ 15 મુસલમાન અને જે દીકરીઓ હતી 15 હિન્દુ. તમે વિચાર કરજો, યુવાનો 15 મુસલમાન અને યુવતીઓ 15 હિન્દુ. જ્યારે દોષ દ્રષ્ટિ અંદર આવી જાય ત્યારે આપણે કોણ છીએ જાત ના ઓળખાય અને આપણે ક્યાં બેસવું જોઈએ, ક્યાં ઉઠવું જોઈએ, ક્યાં હરવું જોઈએ, ક્યાં ફરવું જોઈએ, એ બધું ખતમ થઈ ગયું. પુણ્યશાળી 2 દિવસ પહેલાની જ વાત છે. આ 2 દિવસ પહેલાની જ. ત્યારે આપણને વિચાર આવે કે એમને આપણે નિંદાને પાત્ર બનાવશું. પણ મુસલમાન કરતા પણ ભયંકર એવી આપણી કર્મસત્તા આપણને અનાદિ નિગોદમાં ને એકેન્દ્રિયમાં મૂકી દે છે. એવી કર્મસત્તા સાથે આપણે સંબંધ કેમ રાખવો? એવી કર્મસત્તા સાથે આપણે સંબંધ કેમ રાખવો? પણ કોની સાથે સંબંધ રાખવો? સવારમાં ઉઠ્યા ત્યારે કર્મસત્તા કેમ કરવાનું કે ધર્મસત્તા કેમ કરવાનું? કોણ કેમ કરવાનું? સવારમાં ઉઠો ને તમને એમ થાય કે ન્યાય નીતિમત્તા પૂર્વક આજનો દિવસ પસાર કરવો છે, કે સવારમાં ઉઠો એટલે થાય કે આજે બરાબર બિઝનેસ કરવો છે, થોડી મહેનત કરીને ઘણું બધું કમાઈ લેવું છે. આ કર્મસત્તાના હાથમાં છો તમે. પણ ન્યાય નીતિમત્તા પૂર્વક આજનો દિવસ પસાર કરો છે. આજનો દિવસ પ્રભુના શાસનમાં નોંધાય એવું સત્કાર્ય પણ કરવું છે. આ તમે ધર્મના પક્ષમાં બેઠા પુણ્યશાળી. 3 ખંડનો અધિપતિ પણ રાવણ અષ્ટાપદ ઉપર પરમાત્માની ભક્તિ કરવા જાય ને તીર્થંકર નામ કર્મ બાંધે. 50,000 શિષ્યોના ગુરુ એવા ગૌતમ સ્વામી અષ્ટાપદ ઉપર જઈને પોતાનો મોક્ષ નક્કી કરી જાવે. 5 કરોડ મુનિવર સાથે પુંડરીક સ્વામી પાલિતાણા ઉપર મોક્ષે જાય. કેવી આત્મદ્રષ્ટિ ગુણ દ્રષ્ટિ કેળવી હશે પુણ્યશાળી? કેવી કેળવી હશે? આપણે પાલિતાણા ગયા હશું, તમે બધા ગયા જ હશો પાલિતાણા. ત્યારે નીચેથી ઉપર સુધી ચડતા ને ઉપરથી નીચે ઉતરતા તમને એક વિચાર આવ્યો હશે કે નિગોદમાંથી નીકળીને જેટલા સંબંધો આ દુનિયામાં જીવો સાથે બાંધ્યા છે, મિત્ર તરીકેના, માતા પિતા તરીકેના, ભાઈ બહેન તરીકેના, બરાબર છે, સગા સંબંધી તરીકેના જેટલા સંબંધો જેટલા જીવો સાથે બાંધ્યા છે અને ભવિષ્યમાં પણ જેટલા સંબંધો બાંધવા પડે મોક્ષે ન જવું ત્યાં સુધી, પણ હું પરમાત્મા શત્રુંજય તીર્થ એ આદિનાથ પરમાત્મા તમને એ વિનંતી કરું છું કે જેટલાની સાથે સંબંધ બાંધ્યા છે એ બધાની સાથે જ મારે મોક્ષે જવું છે. એવી પાલિતાણાની યાત્રા કોઈ દિવસ તમે કરી ખરી? કરી? કોઈ દિવસ આવો ભાવ આવ્યો તમને પુણ્યશાળી? કેમ નથી આવ્યો? હજી અંદર પરિવાર પ્રત્યે દ્વેષ છે, પરિવારના દોષ દેખાય છે,
પરિવારમાં અજ્ઞાન અને મોહતા દેખાય છે, પરિવાર સ્વાર્થી દેખાય છે, ક્યાંય તમને ગુણ દ્રષ્ટિ દેખાતી નથી. એટલે ભૂતકાળના કોઈ સંબંધો સાથે આપણે સંબંધ બાંધવા નથી. વર્તમાનના સંબંધો પણ ભવિષ્યમાં ન બંધાય એવી આપણી પરિસ્થિતિ છે. જ્યારે શ્રીપાલ અને મહિણા નવવહુ સુધી સાથે રહેવાના છે. આપણને વિચાર આવ્યો કે આ ભવના પતિ પત્ની, આ ભવના દીકરા દીકરી, આ ભવના મા બાપ આવતા ભવમાં મને પ્રાપ્ત થજો. અમે બધા આવતા ભવમાં સાથે મોક્ષ પહોંચી જઈએ. કયો ભાવ આવ્યો? દોષ અને દ્વેષ દ્રષ્ટિ આપણા ઉપર હુમલો કરી બેઠા છે. એમાંથી બહાર નીકળો પુણ્યશાળી, એમાંથી બહાર નીકળો. જ્યાં સુધી પર પદાર્થોમાં તમારી લગ્ની છે, પર ભાવોમાં જ્યાં સુધી તમારી લગ્ની છે, ત્યાં સુધી તમે રખડી પડશો, રખડી પડશો. તમે વિચાર કરો, કંડરીક મુનિને ખાવાની અનુકૂળતા 7 દિવસ મળી, 1000 વર્ષનું ચારિત્ર બાજુમાં જતું રહ્યું અને મરીને નરકે પહોંચી ગયા. કંડરીક મુનિ આ સંસારની અનુકૂળતા જો. સંભૂતિ મુનિ મોક્ષે જવાની લાયકાત વાળા, ચક્રવર્તીના શ્રી રત્નના વાળ અડક્યા, ચક્રવર્તી થઈને 7મી નરક. આ પર પદાર્થોની રમણતા જુઓ, 7મી નરક. આપણને આ પરભાવમાં રમણતા, પર પદાર્થોમાં રમણતા ગમે ખરી? કયો જીવ પર પદાર્થમાં રમણતા કરીને મોક્ષે ગયો? બતાવો તો ખરો. કયો જીવ મોક્ષે ગયો? પર પદાર્થોની લગ્ની છૂટી, આપણા પોતાના સ્વાભાવિક જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એમાં રમણતા જાગી, આપણી દુર્ગતિ દૂર, સદગતિએ દૂર. મહિના અને શ્રીપાલ જેવું બનવાનો પ્રયત્ન કરશું આપણે ક્યારે? કે રહેવાનું સંસારમાં અને સંસાર વૃદ્ધિ થાય જ નહીં. કેટલી ક્ષમતા હશે, કેટલી ગુણવત્તા હશે, નવભવમાં કેટલા સંબંધો બંધાશે, નવભવમાં કેટલા રાજ્યો પ્રાપ્ત કરશે, કેટલી રાણીઓના સ્વામી બનશે, અને છતાંય સંસાર નહીં વધે. 32 પત્નીઓ સાથે ભોગ ભોગવનારા શાલીભદ્રનો સંસાર ન વધ્યો. 99 પેટી ભોગવનારા શાલીભદ્રનો સંસાર ન વધ્યો. ચક્રવર્તી પણ ભોગવનાર ભરત મહારાજાનો સંસાર ન વધ્યો. પુણ્યશાળી સમજો, એ બધાએ ગુણ દ્રષ્ટિ કેળવી. ચક્રવર્તી પણ આમાં કેવળ જ્ઞાન, કેવી ગુણ દ્રષ્ટિ કેળવી હશે પુણ્યશાળી? તમે વિચાર કરો. આજે આપણે પરમાત્માની ભક્તિ કરવા જઈએ છીએ, જરૂર જઈએ છીએ. પર્યુષણમાં તમે અદ્ભુત ભક્તિ કરી હશે પુણ્યશાળી, પણ એ ભક્તિ તમારા આત્મામાં પરિણત કેટલી પામી? પરિણત કેટલી પામી? તમે ભગવાનને ફૂલ ચડાવ્યું, તમારા મનમાં એક જ ભાવ આવશે, ભગવાન કેવા શોભે આપણા ફૂલથી. ફૂલણા કેરા બાગમાં બેઠા શ્રી જીનરાય, જેમ તારામાં ચંદ્રમાં તેમ શોભે મહારાય. તમને એમ લાગ્યું, એ ભાવ આવ્યો કે ભગવાનના કારણે ફૂલ કેટલું શોભે છે, ભગવાનના કારણે ફૂલ કેટલું શોભે છે એ ભાવ આવ્યો કે તમારા ફૂલથી ભગવાન કેટલા શોભે છે એ ભાવ આવ્યો? પુણ્યશાળી, કયો ભાવ આવ્યો તમને? પુણ્યશાળી સમજો, જીવનમાં આપણે જે કાંઈ કરીએ છીએ એનો આપણને અહંકાર છે. પ્રભુએ આપણને જે આપ્યું છે એનું ગૌરવ નથી, એનું ગૌરવ નથી. પ્રભુએ જે આપ્યું છે એનું ગૌરવ હશે ને, તે દિવસે તમે ભગવાનને સોના હીરા માણેક મોતીથી આંગી બનાવી હશે ને, તો તમને પ્રભુનું મૂલ્ય સમજાશે, તમારી આંગીનું મૂલ્ય નહીં સમજાય. તમે સામયિક કર્યું છે, તમારું મૂલ્ય સમજાય છે.
સામાયિકે તમારા કરોડો ભવના કર્મો કાપી નાખ્યા છે. તમને સામાયિકનું મૂલ્ય સમજાય છે? હું દરરોજ સામાયિક કરું છું, હું ધર્મી છું, એવું તમારું મૂલ્ય તમે વધાર્યું. આ અજ્ઞાનતા છે, આ દોષ દ્રષ્ટિ છે, આ દ્વેષ છે. આની આપણે ચેન્જ કરવો છે ભગવાન. બરાબર છે. દુનિયાની દરેક સમૃદ્ધિ પુણ્ય પ્રમાણે અલ્પકાળ જ રહેવાની છે. દેવતાઓના દેહ વિમાન પણ છોડીને આપણે આવી ગયા છીએ. કશું લઈને ના આવે અહીંયાથી સાથે. તમને ખબર છે કે આવતા ભાવમાં હું અહીં ઉત્પન્ન થવાનો છું. એટલે 25-50 રત્નો ઉપાડીને હું મારા માતા પિતા, ભાવિ માતા પિતાને આપી દઉં એવો કઈ અધિકાર તમને ન મળ્યો. પણ જ્યારે તમારી દોષ દ્રષ્ટિ, દ્વેષ દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ, મોહ દ્રષ્ટિ જ્યારે ખતમ થશે ને, ત્યારે તમે પ્રાપ્ત કરેલું જ્ઞાન બીજા ભાવમાં સાથે. વજ્ર સ્વામીએ પૂર્વ ભાવમાં જ્ઞાનની મહેનત કરી, આ ભાવમાં જન્મતાની સાથે 11 અંગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પુણ્યશાળી વિચાર કરો. ધર્મેન્દ્રે પરમાત્માના અંતિમ સમયે નાગના ભાવમાં દર્શન કર્યા, પાર્શ્વનાથ ભગવાનના, અને બીજા ભાવમાં એ જ પાર્શ્વનાથ ભગવાનથી સંકિત પામી ગયો. પુણ્યશાળી વિચાર કરો. આ દોષ અને દ્વેષ દ્રષ્ટિ જ્યારે ખતમ થાય ત્યારે કેટલું પ્રાપ્ત થાય? પેલી સમળી આર પાર શરીરમાં બાણ ઘૂસી ગયું છે અને વિંધાઈ ગઈ છે. ગુરુ ભગવંત નવકાર સંભળાવે છે ને, પેલા પારધી પ્રત્યે દ્વેષ નથી, દોષ નથી. અંતરમાં નવકાર મંત્રનું સ્મરણ ઉતારે છે. હું કંઈક સારું સાંભળું છું. એ સમળી માંસાહારના ભાવમાં પણ દ્વેષ દ્રષ્ટિ અને દોષ દ્રષ્ટિ ખતમ કરી. બીજા ભાવમાં રાજકુમારી પુણ્યશાળી. બસ જ્યાં સુધી પ્રભાવમાં રમણતા છે ત્યાં સુધી પુણ્યશાળી આપણે કાંઈ પણ પ્રાપ્ત નહીં કરી શકીએ. અને જે પ્રાપ્ત કર્યું છે એ બધું આપણે છોડીને જવાનું છે. અને જ્યારે તમે તમારી સ્વાભાવિક દશામાં આવશો, તમારા જ્ઞાન દર્શન ચારિત્રમાં તમે રમણતા કરશો, ત્યારે તમને ખબર છે કે રત્નનો પ્રકાશ રત્ન સાથે રહે. રત્નનો પ્રકાશ રત્ન સાથે રહે. ઉજ્જવળ રત્ન તમે આકાશમાં લઈ જાઓ, પ્રકાશ આકાશમાં આપે. ઉજ્જવળ રત્ન પાતાળમાં લઈ જાઓ, પ્રકાશ પાતાળમાં આપે. એમ આત્માના જે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નો છે, 4 ગતિમાં ગમે ત્યાં જાઓ, પણ તમે કેળવેલા આ ગુણો તમને એકેન્દ્રના ભાવમાં પણ કામ લાગશે. મરુદેવા માતાએ કેવી ક્ષમતા રાખી એકેન્દ્રના ભાવમાં, બીજા ભાવમાં તીર્થંકરની માતાને ધર્મ કર્યા વિના મોક્ષ. વિચાર કરો. ધર્મ કર્યા વિના મોક્ષ. ક્ષમતા. આત્માનો ગુણ અંદર ન જોયો તો પહેલી અને બીજી ગાથાનો સાર પ્રભાવમાં રમણતા નહીં, સ્વભાવમાં રમણતા, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ માળા. ભૌતિક દુનિયાની કોઈ પણ ઉપધિ કે ઉપાધિ મારી નથી, કોઈ પદ પદવી પણ મારી નથી. મારા પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર, એનો વિકાસ એ મારા મોક્ષનું કારણ. બસ આ જ મારે જોઈએ છે, બીજું કઈ જોઈતું નથી. પૂર્ણતા નામના અષ્ટકમાં પહેલી 2 ગાથા આપણે કરી છે. અને હવે આપણે આવતા શનિવારે આપણે આગળ વધશું. ગઈકાલે આપણે સારો દિવસ હતો એટલે આપણે ગઈકાલે મંગળાચરણ કર્યું હતું. લગભગ ઘણાને ખબર જ ન હતી. કાલે 20-22 જણા જ હતા. આજે ઘણાને ખબર પડી છે, પણ આજ ઘણા આવ્યા જ નથી. તો વિચાર કરજો, કઈ વાંધો નહીં. આપણે તો યાદ રાખવાનું કે જગતમાં એક જીવને પણ પ્રતિબોધ કરીને જાશો તો કુદરતનું ઋણ ચૂકવશો. આવતા ભાવમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અનુકૂળ મળશે. નકે એ જ ગેસનો ચૂલો ફાટે અને રસોઈ કરનાર બેન બળીને મરી જાય. એ પાણીના પૂર આવી અને સામાયિક કરનારો જીવ પણ પાણીમાં ડૂબીને મૃત્યુ પામે. તમને કહું,
એ વાવાઝોડું આવે અને ક્યાંય દુનિયામાં આપણે ફેંકાઈ જઈએ, એ ધરતીકંપ આવે, મકાનોના મકાનો બેસી જાય, તુર્કીની જેમ જીવતા દબાઈ જઈએ, આવું કોઈ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આપણા ઉપર ઉપદ્રવ ના કરે પુણ્યશાળી. જ્યારે તમારી દોષ દ્રષ્ટિ ખતમ થશે, જ્યારે તમારી દ્વેષ દ્રષ્ટિ ખતમ થશે, તો આ દુનિયામાં પ્રલયકાળ પણ નહીં આવે. એટલે તો તમને કહું છું, આ ભારત, એ ભારતમાં ગુજરાત એ સૌથી સર્વોપરી રાજ્ય છે. ઠેઠ પરમાત્મા મહાવીર સ્વામીના કાળમાં ગુજરાત હતું, ઋષભદેવના કાળમાં ગુજરાત હતું. તમને કહું, ઋષભદેવ ભગવાન શત્રુંજય ઉપર આવ્યા પૂર્વ 99 વાર તો ગુજરાત હતું ને એ ટાઈમે. પણ ગુજરાતનો અર્થ આવડે છે પુણ્યશાળી? કુ એટલે ગુણ અને ગુણીની પૂજા કરે, જ એટલે જન્મ મરણ રહિત બનવાનો પુરુષાર્થ કરે, રા એટલે રાગદ્વેષ છોડવાનો પુરુષાર્થ કરે, અને ત એટલે તપ, ત્યાગ અને તિતિક્ષાથી જગતનું કલ્યાણ કરે. એવી જે ભૂમિ એ ગુજરાતની ભૂમિ છે, એ ગુજરાતની ભૂમિ છે. આવી ભૂમિમાં જન્મ મળ્યો અમારા જેવાને, આપણા જેવાને બધાને આવો જન્મ મળ્યો. એ ગુજરાતને તમે અમેરિકામાં બેઠા બેઠા નમો છો ખરા? નમસ્કાર કરો છો? હે? તમારા દીકરાને સારી કોલેજમાં પ્રવેશ મળે તો તમને આનંદ આવે, તમારો દીકરો સારો બિઝનેસમેન બને તો તમને આનંદ આવે. તમે આવી ગુજરાતની ઉત્તમ ભૂમિમાં જન્મ્યા છો એનો તમને આનંદ છે? જ્યાં ભવિષ્યના 24 તીર્થંકરો મોક્ષે જવાના છે, જ્યાં વર્તમાનના 24 તીર્થંકરો ગુજરાતની ભૂમિ ઉપર આવ્યા છે, એવી ભૂમિમાં અમારો જન્મ છે. આવી ગુણ દ્રષ્ટિ કેળવો પુણ્યશાળી, આવી ગુણ દ્રષ્ટિ કેળવો. ભલે ને તમે અમેરિકા રહ્યા, કોઈ ચિંતા નથી, પણ તમારી જન્મભૂમિ કેવી છે તમે એનું દર્શન કરો. બરાબર છે? તમે વિચાર કરજો કે આપણી હવે પછીની ગુજરાતની ભૂમિને ભૂલીને અમેરિકાની ભૂમિમાં જે આપણી ઉચ્છૃંખલતા બતાવી રહ્યા છીએ, આપણી જન્મભૂમિ છોડીને અન્ય દેશોમાં જઈને ધન અને સમૃદ્ધિના જે આપણા અભિમાન અને અહંકારો આવી ગયા છે, એ બધા જ આપણા આત્માના દુશ્મન છે. એ આવતી વખતે શનિવારે આત્માના દુશ્મનોની ઓળખાણ કરાવવાની છે. દુશ્મનો સાથે રહેવું એટલે કેટલા સજાગ રહેવું પડે પુણ્યશાળી. તમને તો અમેરિકામાં નિરાતે ઊંઘ આવે હો ભાઈ, તમને જાપાનમાં નિરાતે ઊંઘ આવે, તમને વિદેશમાં નિરાતે ઊંઘ આવે. કેમ નિરાતે ઊંઘ આવે છે? પ્રભાવમાં રમણતા જ. એ હવે આવતી વખતે તમને એ સમજાઈશ કે જંગલમાં તમને ઊંઘ નહીં આવે. સાપ આવે, નોળિયો આવે, સિંહ આવે, વાઘ આવે, મારી નાખશે. એમ અનાર્ય ભૂમિમાં રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, આવા જંગલી પશુઓનો વસવાટ આપણા આત્માના ગુણોને હણી નાખે છે અને આપણે દુર્ગતિના યાત્રિક બનીએ છીએ. આવા દુશ્મનો વચ્ચે રહેવું એ આપણું દુર્ભાગ્ય છે. એ દુશ્મનોને મિત્ર બનાવીને રહેવું એ આપણું સૌભાગ્ય છે. એ આવતી વખતે તમને ત્રીજી ગાથામાં તમને સમજાવશું કે દુશ્મનોની સાથે મિત્તીને સૌ ભૂઈએ શું કેવી રીતે કરવું અને ઉચ્છૃંખલતા આપણી કેવી રીતે દૂર કરવી, આપણામાં નમ્રતા આદિ ગુણો કેવી રીતે આવે, પ્રભુ આપણને સ્મરણમાં લે એ આપણી પુણ્યાઈ છે, એ આપણું સૌભાગ્ય છે. આપણે પ્રભુને સ્મરણમાં લઈએ એના કરતા પ્રભુ આપણું સ્મરણ કરે એવું આપણે સૌભાગ્ય પ્રાપ્ત કરવું છે. તો આ જ્ઞાનસાર નામનો ગ્રંથ ભણતા ભણતા કરોડો ભવના કર્મો કપી જશે. સિદ્ધાચલની 99 યાત્રા કરતા, ગિરનારની 99 યાત્રા કરતા, સમિત શિખરની 99 યાત્રા કરતા જ્ઞાનસારની યાત્રા એ સુંદર યાત્રા છે, સુંદર યાત્રા છે. આવતી વખતે આ જ્ઞાનસારની યાત્રા શું છે એ પણ તમને થોડું કહીશ. યશો વિજય ઉપાધ્યાયના કેટલાક પ્રસંગો હજી તમને બતાવવાના છે. એ પણ અવસરે અવસરે તમને કહેશું કે ગ્રંથ કરતા કેટલા મહાન હતા અને કેવા મહાન હતા. એ વાત પણ તમને સાથે સાથે કરશું.
કે આ ગ્રંથ છોડવાનું મન ન થાય, ભૂલી જવાનું મન ન થાય, સ્મૃતિમાં રહે એવા પ્રયત્નો આપણે કરીશું પુણ્યશાળી. તો આજે આપણો આ ક્લાસ પૂરો થાય છે. પુણ્યશાળી, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રણામ સર. પ્રણામ સર. એક આપણે વાત કરવાની કે 1.5 કલાક કરીએ તો આપણે આમાં આન્સરમાં. એક મિનિટ, થોડો અવાજ કમ આવે છે હા તમારો. સર. હા સર, આપણે 1.5 કલાક કરીએ તો આમાં તો આપણું આ જ્ઞાન સર જરા આગળ વધે વધારે. બેન, એવું કેવું છે કે 1.5 કલાક આપણે જો કરીએ ને, મારી પાસે થોડો ટાઈમ નથી. હકીકતમાં કહું તમને, મારી થોડી ઉંમરના કારણે મારે બપોરે સાધુ સાધ્વી ભગવંતોને ભણાવવા જવાનું હોય છે પુણ્યશાળી. સવારમાં મારા પર્સનલ સવારમાં ક્લાસો ચાલતા હોય છે, અને રાત્રે પછી આટલો લોડ પડે તો બીજા દિવસે હું થાકી જાઉં છું. હમણાં તો કોઈ શક્યતા નથી કે હું 1.5 કલાક કરી શકું. પણ આજે એક ક્લાસ બંધ હતો એટલે તમને મેં કહ્યું કે ભાઈ ચલો, કાલે શુક્રવારની ઈચ્છા શનિવારે હતી તો મને એમ થયું કે ચલો એક ક્લાસ બંધ છે, આપણા કર્મો ખપશે, એટલે આજે ઉપરા ઉપર આપણે 2 ક્લાસ કરી લીધા છે પુણ્યશાળી. ઘણી બધી જવાબદારીઓ પણ સાથે સાથે સંઘોની છે, એટલે બીજા પણ કામો કરવા પડતા હોય છે. એટલે જો મને તો એમ લાગે છે કે હું કલાક ઉપર 10-15 મિનિટ, 5-10 મિનિટ તો વધારે આપું જ છું તમને. ઓલરેડી તમારે મળે જ છે, બરાબર. ગઈકાલે આપણે 1.5 કલાક, 1 કલાક ને 28 મિનિટ જેવો ગાતો. આજે પણ 1 કલાક ને લગભગ 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે પુણ્યશાળી. એટલે 1.5 કલાક કરતા તમને ભલે 1 કલાકમાં પણ રહસ્ય સભર તમને સમજાવીશ અને તમે પ્રાપ્ત કરો પુણ્યશાળી. અને જો સમય હશે મને તો મને કોઈ વાંધો નથી, કારણ કે આમાં કોઈ મારે પગાર લેવાનો નથી, મારે કોઈ અપેક્ષા નથી. હું 1.5 કલાક ભણાવી શકીશ, મારી પાસે સમય હશે. પણ ચાતુર્માસ પછી, ચાતુર્માસમાં સાધુ ભગવંતોના અત્યારે ક્લાસો છે, એમની પણ ભણવાની ખૂબ તમન્ના છે, એટલે એમને ભણાવવા જવું પડે છે મારે. એટલે અત્યારે સમય ઓછો છે પુણ્યશાળી. પણ ચોમાસા પછી જરૂર તમારી વાત ઉપર હું વિચાર કરીશ. તમને 1.5 કલાક જોઈતો હશે તો એના માટે પણ પ્રયત્ન કરીશું. સર, દીપકભાઈ છું, ગઈકાલનું રેકોર્ડિંગ મોકલશો? હાજી દીપકભાઈ છું, ગઈકાલનું રેકોર્ડિંગ મોકલશો? હા, ગઈકાલનું ને આજનું બંને રેકોર્ડિંગ આપણે કાલે તમને મોકલી દઉં. કાલે તમને મોકલે, બંને રેકોર્ડિંગ આવી જશે કાલે. મારા ફોન નંબર પર મોકલજો ને રેગ્યુલર. હાજી, મારા ફોન નંબર પર મોકલજો ને સર. આપ આપણે આ ગ્રુપમાં જોડાઈ જાઓ ને, કે પછી મને ફોન કરજો, હાય લખીને ફોન કરજો તો તમને મોકલી દઈશું. હા, એટલે દીપકભાઈ છું, ખ્યાલ આવશે તો. દીપકભાઈ. હા 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 હા, ઓકે, તમને મોકલી દો. આ દીપકભાઈ, બરાબર. પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ ગુરુજી. આજનો દિવસ વધારે આપ્યો બદલ ઘણો ઘણો આભાર આપનો. હાજી પ્રણામ સર. હાજી, પ્રણામ પુણ્યશાળી બધાને. પ્રણામ સર, ખૂબ ખૂબ અનુમોદના. હાજી, ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ.